એવી ઈચ્છા તો પહેલેથી રહી છે, પણ હવે એઝ એક્ટર તરીકે મારે આમ મૂવી કે કોઈ એમાં કામ નથી કરવું. હા, શોર્ટ ફિલ્મ કદાચ અમે અમારા ટીમ સાથે બનાવીને શોર્ટ ફિલ્મ કે એવી કંઈક બનાવી શકીએ છીએ. મોટી મૂવીમાં કામ કરવાની જો તક મળે તો કદાચ કરીશું. મારી જે નોવેલ છે ઘર છૂટ્યાની વેળાએ, એના પર લગભગ મૂવી બનાવવાની પ્રોસેસ આખી પૂરી થઈ ગઈ હતી. કે એક રાજકોટના મિત્ર હતા, એમને મને કહ્યું કે આપણે તમારા સ્ટોરી પર મૂવી બનાવીએ. એમને સ્ટોરી વાંચીને એમને ખરેખર બહુ જ ગમી હતી. તો એ મને ફોન કર્યો મને કે આપણે સ્ટોરીનું કંઈક કરીએ મૂવી માટે. હું ચલો, તો મેં આપણે મલ્હાર ઠાકર જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે એમને મેં વાત કરી. મેં કહું આ રીતે મારી જોડે સ્ટોરી છે અને આપણે એના વિશે ચર્ચા કરવાની છે. તો એ પ્રોડ્યુસર જે ભાઈ આવવાના હતા એ પાર્થભાઈ અને હું બંને મલ્હારના ઘરે ગયા. લગભગ 2-2.5 કલાક સુધી અમે સ્ટોરી વિશે ડિસ્કસ આખી કરી હતી અને પછી નીકળ્યા હતા અને ફાઇનલ બધું જ હતું. પણ એ પછી લોકડાઉન, અને લોકડાઉનમાં જે કોરોના મહામારી દરમિયાન જે પ્રોડ્યુસર હતા એમને કંઈક બહુ મોટો લોસ કર્યો અને એના કારણે આખી સ્ટોરી ત્યાંની ત્યાં સ્ટોપ થઈ ગઈ. નહીંતર અત્યારે અમારી મૂવી અત્યારે ઓન સ્ક્રીન ચાલુ થઈ ગઈ.